राधे राधे। આપણે કાના ભગવાનના વાઘા બનાવવાના છીએ। કાપડ લીધું છે કોટનનું, 12 ઇંચ લંબાઈ છે, 2 ઇંચ પહોળાઈ। આપણે ઉપરની પટ્ટી લીધી છે અને 4 ઇંચ લંબાઈ છે। 1 સેન્ટીમીટર પહોળાઈ। આપણે ફરતે સિલાઈ મારી લેવાની છે બે બાજુ। એક સાઈડ આપણે બાકી રાખવાની, બે બાજુ આપણે સિલાઈ મારી લેવાની છે। સીધી સિલાઈ મારી લઈશું। બે બાજુ સીધી સિલાઈ મારી લેવાની છે। આપણે ખૂણો વાળી લેવાનો છે। સીધું કાપડ કરી લેવાનું। આવી રીતના આપણે સિલાઈ જે મારી હોય અંદરની સાઈડ વહી જાય। આપણે હવે આને સીધું કાપડ કરી લીધું છે એટલે લેસ પટ્ટી મૂકી દઈશું। આપણે આવી રીતના સરખું કરીને લેસ પટ્ટી મૂકી દેવાની છે। પહેલાં આપણે એક સાઈડ મારશું, પછી બીજી સાઈડ સિલાઈ મારી લેવાની છે। આપણે કાપડને સરખું કરતું જવાનું અને સિલાઈ મારી લેવાની। વધારાની લેસ પટ્ટી આપણે કાપી લેવાની છે। પછી અહીંયાથી આપણે આમ સરખું કરીને સિલાઈ મારી લેવાનું છે। હવે બે બાજુ સિલાઈ મારવાની છે એટલે આપણે લેસ પટ્ટી સરખી મુકાઈ જાય। હવે લેસ પટ્ટી મુકાઈ ગઈ છે એટલે હવે સાઈડમાં પણ લેસ પટ્ટી મૂકી દઈશું। આવી રીતના આપણે સરખી વાળીને પટ્ટી મૂકી દેવાની છે। બે સાઈડ થોડો થોડો ભાગ આવે એવી રીતના વાળીને મૂકી દેવાની। આપણે બે સાઈડ સરખી જ પટ્ટી મૂકવાની છે। વધારાની લેસ પટ્ટી કાપી લઈશું। હવે આપણે ચપટીઓ બનાવી લઈશું। આપણે થોડી થોડી ચપટીઓ બનાવવાની છે, એકારે બધી ચપટીઓ નથી બનાવવાની। હવે થોડી થોડી ચપટીઓ મારીને સિલાઈ મારી લઈશું, પછી આપણે બીજી થોડી થોડી ચપટીઓ બનાવી લઈશું। એવી રીતના આપણે થોડી થોડી ચપટીઓ બનાવી લીધી છે, પછી સિલાઈ મારી લેવાની છે। સરખી ચપટીઓ આપણે આવી રીતના લઈ લેવાની છે બધી, પછી સિલાઈ મારી લેવાની। આપણે થોડીક ચપટી બનાવી લીધી છે, આપણે થોડીક સિલાઈ મારી લઈશું, પછી બીજી થોડીક ચપટી બનાવી લેવાની છે। આપણે દોરા કાપી લઈશું। આપણે ઉપરની પટ્ટી બનાવવાની છે લેસ પટ્ટી, એને પણ મૂકી દઈશું। આવી રીતના વાળીને લેસ પટ્ટી મૂકી દેવાની છે।
સરખી કરીને આપણે સિલાઈ મારી લેવાની છે. આપણે બે સાઈડ સરખી જ લેસ પટ્ટી મૂકવાની છે, એટલે આપણે સિલાઈ મારી લેવાની છે. સિલાઈ એક બાજુ લાગી જાય એટલે આપણે બીજી બાજુ મારવાની છે. આપણે પટ્ટી સરખી મૂકી દેવાની છે આવી રીતના. બે બાજુ સરખી લેસ પટ્ટી મૂકવાની છે. આપણે વધારાની પટ્ટી કાપી લીધી છે. હવે જે પહેલાં પટ્ટી બનાવી એવી રીતના બીજી પટ્ટી પણ આપણે સરખી બનાવવાની છે. થોડુંક કેનવેસ વધ્યું હતું એ આપણે કાપી લીધું. બે સાઈડ સરખી પટ્ટી બનાવી લીધી છે. આને પણ આપણે એવી જે પહેલાં પટ્ટી મૂકી એવી રીતના આને પણ બનાવવાની છે. વધારાના દોરા અને લેસ પટ્ટી આપણે કાપી લઈશું અને સાઈડમાં પણ એવી લેસ પટ્ટી મૂકી દઈશું. આપણે બે ભાગ તૈયાર થઈ ગયા છે અને આપણે અડધે સુધી સિલાઈ મારી લેવાની છે. ઠેઠ નથી પોગાડવાની. દોરા આપણે કાપી લઈશું. હવે આપણે આમાં સેટ કરીને જોઈ લઈએ, પછી આપણે સરખું મૂકી દેવાનું છે. બે કોર સરખી પટ્ટી આવે એવી રીતના આપણે સિલાઈ મારી લેવાની છે. આપણે ભાગ જોઈન્ટ કરી લીધો છે. હવે આવી રીતના સરખું કરીને આપણે કાના ભગવાનના વાઘા તૈયાર થઈ ગયા છે. હવે કાના ભગવાનને પહેરાવી લઈશું. તમને અમારા કાના ભગવાનના વાઘા સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. હાર પહેરાવી દઈશું. હવે મુંગટ પહેરાવી લીધો છે.